ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે। ચૈતર વસાવાને શરતી જામીન મળતા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા। વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનું જમાવડું। જેલની ચૈતર વસાવા બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું। હાઈકોર્ટે ચૈતર વસાવાને ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કર્યા। ચૈતર વસાવા લગભગ 2.5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ। જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અને માથાભારે કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે। એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે। મને છેલ્લી ફરિયાદ કરી મને આ જેલમાં રાખ્યો છે, પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ। અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાત આગળ વધારતા રહીશું।